હેલો મિત્રો, નમસ્કાર. ફ્લાવર શો અમદાવાદમાં ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2025 અમદાવાદમાં સૌથી મોટો ફ્લાવર શો 2025માં દર વર્ષની જેમ ઉજવતા હોય છે. 10 લાખથી પણ વધારે ફૂલોની છે. લોકો દૂર દૂરથી દેશ વિદેશથી ફ્લાવર શો જોવા માટે આવે છે. સૌથી મોદી દાદા સોમથી શુક્રવારે 70 રૂપિયા અને શનિ ને રવિવારે 100 રૂપિયા અને વીઆઈપી લોકો માટે 500 રૂપિયા છે. અને બધી જ જગ્યાએ સ્કેનર મૂકેલા છે અને જાત જાતના ફૂલો પણ જોવા મળશે. इंटरनेशनल फ्लावर शो हजारों फ्लावर फूलों છે યાર. ફૂલદાની મિત્રો લંડન તો ખોવાઈ જાવ તેમને ફોન છે ને. હા એટલે લાવી હારી હજારો ફૂલો કહેવાય છે. જાત જાતના ફુલાવર છે આની શો ની અંદર માં. બધા મિત્રો જોવા આવજો. ચિત્રમાં જેવો દેખાય લાગે ને એવો ફૂલો ના બનાવેલો છે. મસ્ત છે જો. આહા ચાલવા માંડે એવું લાગે. હા જો આખલાઓ જો કેવા એક બીજાના દુશ્મન જેવા ઉભા રાખ્યા પણ એટલા મસ્ત દેખાય છે ને. જબરજસ્ત. આ ચીકનો ઊંટ જેવો જ દેખાય છે. જો 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 મસ્ત ને ઊંટ રણના દાદા રણના. જો ઊંટ કે ઊંટ જેવો લાગે છે પણ એકદમ ફૂલદાનીથી જ બનાવેલો છે મિત્રો. આમાં જોવાય મસ્ત જોઈ લો. જય જોઈએ ત્યાં હજારો ફૂલોની ફૂલદાની છે અહીંયા અમદાવાદની અંદર. તિતલી કેવી મસ્ત દેખાય. અરે તિતલી બટરફ્લાય ફ્લાય તિતલી મસ્ત દેખાય છે. બટરફ્લાય હા જો 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 મિત્ર આછરી ઉડે એવું દેખાય. મિત્રો જોવા આવજો બધા. કલ્પેશ દાદા ક્યાં ગયા? મામા આયા. હાલો ઓલા ક્યાં છે ભાઈ? જય મિત્ર, શંકર ભગવાનનું વાહન નંદની સાક્ષાત જેવો રૂપ ધારણ કરેલો દેખાય છે. આમ જોજો મસ્ત. હા જોજો દાંડિયા ગરબા તો સાક્ષાત રમતા એવા જ ફૂલદાનીના બનાવેલા છે. જો મિત્રો મસ્ત ને એવા તમને બતાવી દઉં છું. રાત્રે કરતા દિવસે આવવાનું સારું મિત્રો. વ્યવસ્થિત જોવા મળે. રાત્રે લાઇટ એટલી ઓછી દેખાય. ગરબા જ રમતા દેખાય. જો દાંડિયાનું સુપરમ. આપણા ગુજરાતના ગરબા એટલે ગુજરાતના ગરબા. લક્કડ ખોદ પક્ષી જેવો તમે. હા 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 જોરદાર દેખાય. હાજરી કૂદે એવું બગાનમાં છૂટી એવું દેખાય છે અત્યારે તો. સો આહા મસ્ત ને એવું નજારો.
ઇન્ટરનેશનલ દુનિયાભરના લોકો અહીં જોવા માટે આવતા હોય ને આપણે ગુજરાતના થઈને જોવા નહીં આવતા તો શું કરવાનું બોલો. એટલે ફરજિયાત મિત્રો જોવા આવજો. હજુ 22 તારીખ છેલ્લી છે જોવા માટેની. મસ્ત દુનિયાનું પહેલો નંબર 1 ફ્લાવર શો ઇન અમદાવાદ. જો મિત્રો મસ્ત દેખાય છે. જુઓ જુઓ ગાંધીજીના વાંદરા 3 વાંદરા. કહાવત છે ને કે કોઈનું સાંભળવું નહીં ને એક બીજો કે કોઈનું જોવું નહીં, બીજો કે કોઈનું બોલવું નહીં. આ 3 વાંદરા કોના છે? ગાંધીજી બાપુના પ્રખ્યાત 3 વાંદરા ફ્લાવર શોની અંદરમાં બેસી ગયા છે. લેમન ટ્રી વિચાર. હા લેમન ટ્રી એટલે મસ્ત જૂના જમાનામાં બધા ઝાડ નીચે બેસતા હતા ને એવું સેમ છે બનાવ્યું છે. ફ્લાવરનું ફૂલોનું જ બનાવ્યું છે. મસ્ત બનાવ્યું છે મિત્રો. હા દાદા હા જય બધા ન્યારિયા મોદી દાદા, ન્યારિયા ભૂપેન્દ્ર દાદા ગુજરાતના મુખ્યમંત્રી. આમ નાય ફ્લાવર શોમાં આવી ગયા બોલો. આ સાક્ષાત શંકર ભગવાનનો નંદની જો એકચ્યુઅલી ભગવાન રુદ્ર અવતાર તરીકે આજ બેસી ગયા છે. મિત્રો સિંહના દર્શન કરવા માટે જંગલના જોરદાર નજારા. જંગલના શેર હૈ. કાર્તિક ભગવાનનું વાહન મોર પીકોક કેટલો મોટો દેખાય જો. આખું એના બી પંખ એવા બનાવ્યા છે ને કે એમના સરસ એવા બનાવ્યા છે. રાષ્ટ્રીય પ્રાણી વાઘ જો મસ્ત ને એવો લાગે છે ને દેખાય કે હા લાગતો ન કે હમણાં ચાલતો જ હેડવા માંડ્યો એવો લાગે દેખાય. જો એકદમ ફૂલોનો બનાવેલો છે. જો જાત જાતના ફ્લાવર ફૂલો એટલા મસ્ત સુગંધિત છે ને એટલો સ્મેલ આવે છે ને. જો મિત્રો જોવું હોય તો બધા આવી જજો. સુશાસન ના 23 વર્ષ જો મિત્રો મહાભારતની અંદર અર્જુનના દીકરાએ અભિમન્યુ જ્યારે યુદ્ધ કરતા હતા ને ત્યારે 7 કોઠાની અંદરમાં આ રથ દ્વારા છેલ્લે યુદ્ધ કર્યું હતું. તે જોવા માટે મસ્ત છે ને અભિમન્યુનું રથ ત્યારે છેલ્લે આના દ્વારાથી યુદ્ધ કર્યું હતું મહાભારતની અંદર. જોવો પૂરા જમાનાનો યસ ઢીંગલી ઢીંગલી પબ્લિક તો જો એટલી બધી મિત્રો જગ્યા નહીં મળતી આટલી બધી છે.